ગુડ મોર્નિંગ. ઉદાહરણ 12.4 હોમવર્કમાં આપેલું મેં, તો ચલો પહેલાં ઉદાહરણ 12.4 સોલ્વ કરીએ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. જો મેં જાણી જોઈને આ ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યો હતો, બરાબર છે. કેમ કે ખરેખર આમાં તમને કોઈને સવાલ થવો જોતો હતો કે અગર ઇલેક્ટ્રોન એની કક્ષામાં જો ભ્રમણ કરે તો એ વિકિરણનું ઉત્સર્જન કઈ રીતે કરી શકે. કેમ કે આપણે બોહરને ભણ્યા અને એટલું જજમેન્ટ લીધું બોહરના ત્રીજા અધિતર્ક ઉપરથી કે અગર ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો જ એ વિકિરણનું ઉત્સર્જન કરે. મતલબ એમ સમજો ને કે એક જ ચેપ્ટરમાં તમને બે કોન્સેપ્ટ પેરેલલ હલાવે છે. એક તો લેટેસ્ટ જે બોહરનો અધિતર્ક આવ્યો કે જે મેચ આવતું હતું એના સ્ટ્રક્ચર સાથે, પરમાણુ બંધારણ સાથે, અને બીજો જે કોન્સેપ્ટ ભેગો ચલાવે છે એ છે પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદનો, પ્રચલિત યંત્રશાસ્ત્રનો. મતલબ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય કે ઘણીવાર એમ કહે છે કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો ઉર્જાનું ઉત્સર્જન થાય, અને આ દાખલો એવું કહે છે કે ભાઈ જો વર્તુળાકાર ગતિ કરે તો ઉત્સર્જન કરે. તો અહીંયા એક ફરીથી સ્પષ્ટતા કરીએ કે ભાઈ એ જે માન્યતા હતી કે કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવો જોઈએ, વિકિરણ ઉત્સર્જન થાય છે કારણ કે વર્તુળાકાર અગર પથ ઉપર ગતિ કરે તો એ કેન્દ્રગામી પ્રવેગ ધરાવતો હોવો જોઈએ, અને પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે. ખ્યાલ આવ્યો? રાહ જોઈ મેં કે ભાઈ મને કોઈક તો આવો સવાલ કરશે કે સર હમણાં તો આપણે છેલ્લો ટોપિક આ ભણ્યા, તો આમાં કેમ વિકિરણનું ઉત્સર્જન એક જ કક્ષામાં રહીને થાય છે. તો ખરેખર જુઓ તો ટેકનિકલી 12.4 વાળો જે દાખલો છે એ પોસિબલ નથી. એવી રીતે ઉર્જાનું ઉત્સર્જન થતું જ નથી, છતાંય આપણે એને ગણી છીએ. શું કામ? તો કે ભાઈ આવી રીતે એ લોકોએ કેલ્ક્યુલેશન કરેલા કે જો ન્યૂ આવૃત્તિવાળું ઇલેક્ટ્રોન હોય એનું ભ્રમણ કરવા એને ન્યૂ આવૃત્તિ મળતી હોય, એટલે કે કેપિટલ ટી સમયમાં એનું એક ભ્રમણ પૂરું કરતો હોય તો એ એટલી જ આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જન કરતો હોવો જોઈએ. આવી માન્યતા હતી. પછીથી બોહરે એનામાં કરેક્શન મૂક્યું છે, અને પછીના આગળના આપણે સ્ટેપ જે કર્યા, રીડબર્ગનું જે સમીકરણ મેળવ્યું વગેરે, બરાબર. તો અહીંયા ક્યાંય મિક્સ ન કરી દેતા, બધું ખીચડી ન કરતા. જેવું એવું વાંચો ક્યાંય કે એક જ કક્ષામાં છે ત્યાં ભ્રમણ દરમિયાન વિકિરણ ઉત્સર્જન કરે છે તો સમજી જવું કે એ બોહર પહેલાંના કેલ્ક્યુલેશન્સ હતા. બોહર આવી ગયા પછી કેલ્ક્યુલેશનમાં ઘણા બધા ચેન્જીસ થયા. તો તમારે ઉદાહરણ 12.4 જે છે એ બોહરના અધિતર્ક વગર કરવાનો છે, બરાબર છે. અને બીજું કે એમાં 12.3નો ઉપયોગ કરવાનો છે. પરીક્ષામાં અગર ઉદાહરણ 12.4 પૂછે તો તમારે પહેલાં આખો 12.3 ગણવો પડશે, પછી જ તમે આગળની કેલ્ક્યુલેશન વધારી શકશો. મતલબ તમને એવું લાગતું હોય કે 12.4 છે એ આટલી જ લેન્થનો દાખલો છે, તો એવું નથી. 3 માર્કનો દાખલો છે જેમાં તમારે ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા શોધવાની છે, પ્લસ તમારે એનો વેગય શોધવાનો છે. એ બેય મળે પછી તમે એની ઉર્જા અને એની આવૃત્તિ વિશે ચર્ચા કરી શકશો, બરાબર. તો ઉદાહરણ 12.3માં આપણે આરનું સૂત્ર તાર્યું હતું -e²/8πε0e. હું બીજી વાર આખું સાબિત નથી કરાવતો, પણ જ્યારે ફેરબુકમાં તમે એની એન્ટ્રી કરો છો, લખો છો જ્યારે અને આખો, તો પહેલાં તો આર કેવી રીતે આવ્યો એ દર્શાવવું પડશે, ત્યારબાદ વેગ કેવી રીતે આવ્યો એ દર્શાવવું પડશે. મતલબ ઉદાહરણ 12.3 આખું ગણવું પડશે. આ આવી જાય, બેયના આંકડાકીય વિગત જે કંઈ આવતી હોય આન્સર એ લખવાનો છે. ત્યારબાદ તમે આગળ વધશો અહીંયા કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જો મેં લખી દીધી છે 5.3 × 10⁻11 મીટર, એટલે કે અહીં તમારો આ જે જવાબ હતો એ. અને વેગ તો તમારે આમાં કિંમત મૂકીને ગોતવાની થાય 2.2 × 10⁶ મીટર/સેકન્ડ. મતલબ આખો એક દાખલો છે, આટલો ગણવો પડશે. ત્યારબાદ તમે આગળ વધશો કે ઇલેક્ટ્રોન માટે વેગનું સૂત્ર શું. આપણે પ્રચલિત યંત્રશાસ્ત્ર મુજબ ચર્ચા કરીએ છીએ. તો વેગ એટલે કાપેલું અંતર છેદમાં સમય થાય, એટલે કે એના પરિઘ થશે તો 2πr/t થાય. 1/t એટલે આવૃત્તિ થઈ. આપણે આવૃત્તિ શોધવી હતી તો આવૃત્તિ બરાબર v/2πr આવે. ઓકે, હવે વેગ તમે શોધી લીધો છે,
2r પણ શોધી લીધું. કિંમતો મૂકો. વેગ 2.2 × 10⁶ ડિવાઈડ બાય 2π. આરની વેલ્યુ 5.3 × 10⁻11 છે. તો ગણતરી કરો આની. જવાબ મને તમારે કન્ફર્મેશન આપવાનું છે કે આવો આવે છે કે નથી આવતો. બરાબર. કેલ્ક્યુલેટરની પ્રેક્ટિસ છૂટવી ન જોયો. 6.6 × 10⁻15 હર્ટ્ઝ આવી જવું જોઈએ. હવે અહીંયા પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદની ચર્ચા કરવી પડે, કેમ કે ક્વેશ્ચન એમ કહે છે કે જો ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં રહીને ભ્રમણ કરતો હોય તો કેટલી આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત કરતું હોવું જોઈએ. પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ એમ કહે છે કે જેટલી આવૃત્તિથી ઇલેક્ટ્રોનના દોલન થતા હોય, એટલે તો પરિભ્રમણ કરતો હોય જેટલી આવૃત્તિથી, એટલી જ આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત કરતો હોવો જોઈએ. ઇલેક્ટ્રોનની ભ્રમણની આવૃત્તિ 6.6 × 10⁻15 હર્ટ્ઝ મળી. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન ઈ કક્ષામાં જ રહીને આટલી જ આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જિત કરતો હોવો જોઈએ. એટલે ઉત્સર્જિત તરંગની આવૃત્તિ આટલી. જ્યારે વાસ્તવિકતા શું છે કે સ્થાયી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ક્યારેય ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે ત્યારે એ ચોક્કસ ફ્રિકવન્સીવાળી વિકિરણનું ઉત્સર્જન કરશે. અને એ ફ્રિકવન્સી કેવી રીતે શોધવાની છે? તો આપણે એના માટે લાસ્ટ ક્વેશ્ચન કર્યો હતો ને, 21મો ક્વેશ્ચન, કે ભાઈ જે બે એનર્જી લેવલ હતા, જે બે ઓર્બિટ હતી, ઊંચી ઉર્જાવાળી અને નીચી ઉર્જાવાળી, એ બેનો જે એનર્જી ડિફરન્સ હતો એટલી ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત થાય. અને એ ફોટોનમાં h ન્યૂ જે તમને મળ્યું, એમાં જે ન્યૂ મળે એ એની ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ થાય. ખ્યાલ આવ્યો? અચ્છા, ત્યારબાદ ઉદાહરણ 12.5 જુઓ. ઉદાહરણ 12.5 તમને એક સેટેલાઇટ માટે આપ્યું છે. તમને કીધું છે કે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામ દળ ધરાવતો એક ઉપગ્રહ છે. 8000 કિલોમીટરની એની ત્રિજ્યા છે. એની ત્રિજ્યા એટલે એની કક્ષીય ત્રિજ્યા છે. પૃથ્વીને સેન્ટરમાં રાખી પૃથ્વીના કેન્દ્રથી 8000 કિલોમીટર દૂર રહી અને એ વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક ભ્રમણ કરે છે. એટલે આવર્તકાળ તમને આપી દીધો છે 2 કલાક. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક એટલે કે બીજો અધિતર્ક, બોહરે કીધું હતું ને કે ઇલેક્ટ્રોન જો કક્ષામાં ગતિ કરે તો એ કક્ષા એવી જ હશે કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. હાઇડ્રોજન પરમાણુમાં જે બોહરનો અધિતર્ક લાગુ પાડ્યો, તમારે એ જ અધિતર્ક અહીંયા ગ્રહ માટે લાગુ પાડી અને ગ્રહ માટે મુખ્ય ક્વોન્ટમ નંબર શોધવાનો છે, ક્વોન્ટમ અંક n શોધવાનો છે. તો આપણે એવું ઇમેજિન કરી લઈએ કે ભાઈ પૃથ્વીની ફરતે જે સેટેલાઇટ ફરે છે એ પૃથ્વીને હાઇડ્રોજનના ન્યુક્લિયસના સ્થાને અને સેટેલાઇટ છે ઇલેક્ટ્રોનના સ્થાને છે. તો આપણે ક્વોન્ટમ નંબર શોધવા આગળ વધીએ. બોહરના બીજા અધિતર્ક મુજબ nમી કક્ષામાં કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. તો કોણીય વેગમાનનું સૂત્ર હતું mvr. nમી કક્ષા હતી એટલે nમી કક્ષામાં વેગ, nમી કક્ષાની ત્રિજ્યા અને બરાબર nh/2π થાય ને. હવે આપણે તો જોઈ છીએ શું તો કે મુખ્ય ક્વોન્ટમાંક ગોતવો હતો, n કક્ષાની ક્રમ ગોતવો હતો ને, એટલે nને કરતાં બનાવી લીધો. m vn rn 2π એની સાથે મલ્ટીપ્લાય થયા ડિવાઈડ બાય h થઈ ગયા. આટલું ક્લિયર છે? હવે આ એમને સોરી અહીંયા એમ જ આવશે. m પછી વેગ આપણી પાસે નહોતો એટલે મારે વેગનું સૂત્ર કાપેલું અંતર છેદમાં સમય એટલે 2π/t લેવું પડે. 2π/t પછી પાછો આ rn આ 2π છેદમાં h. ક્લિયર? એ 2π 2 ટાઈમ્સ છે એટલે આ 4π² થયું. rnની વેલ્યુ 8000 હતી એટલે 8000 એનો સ્ક્વેર થાય. અને અહીંયા જે મહત્ત્વની વસ્તુ છે એ rn તમને કિલોમીટરમાં આપ્યા હતા એટલે 10⁻³ થશે, એનો સ્ક્વેર થશે. ખ્યાલ આવ્યો? અને t 7200 એટલે 2 કલાક હતી અને hની વેલ્યુ 6.63 × 10⁻34 છે. તમારે આ આન્સર આવે છે કે કેમ એ મને ચેક કરીને કન્ફર્મ કરીને કહેવાનું છે. તો આની બેની વચ્ચે એક સ્ટેપ આવે, એ સ્ટેપ તમારે લખવાનું છે અને મને કહેજો કે જવાબ શું આવે છે. બરાબર? નવો દાખલો. ક્વેશ્ચન 22. આજની થિયરી સાવ સહેલી છે અને તમે ઓલરેડી ભણી ગયા હોવા છો. બરાબર? કેમિસ્ટ્રીમાં આ બધું આવી ગયું છે. તો થોડુંક સ્પીડમાં જશું. પરમાણુમાં ઉર્જા સ્તર વચ્ચેની સંક્રાંતિથી રેખીય વર્ણપટ આકૃતિ દોરીને સમજાવો.
તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન જાય તો એને તમારે આકૃતિ સહિત દર્શાવવાનું છે. 5 શ્રેણીનો અહીંયા ઉલ્લેખ આવી જશે. જુઓ, સૌથી પહેલાં રીડબર્ગ સૂત્રની વાત કરી કે ભાઈ વિવિધ પરમાણુ અવસ્થા માટે જો અંદરો અંદર સંક્રાંતિ કરે તો ઉત્સર્જાતા પ્રકાશની તરંગ લંબાઈ માટે રીડબર્ગનું સૂત્ર આ હતું. હવે તો આ યાદ રહી ગયું હોય, 1/λf આઈથી એફ સુધીની સંક્રાંતિ હોય, આર બ્રેકેટમાં 1/nf² - 1/ni² અને nf <ni હોવું જોઈએ. તો સૌથી પહેલાં હું વાત કરું કે ભાઈ ચલો nf બરાબર 1 છે, મતલબ નીચી ઉર્જા સ્તર 1 છે અને એની ઉપરના ઉર્જા સ્તર 2, 3, 4માંથી ગમે એમાંથી ઇલેક્ટ્રોન અગર પહેલી કક્ષામાં આવે છે તો એ જે શ્રેણી બની એને લાઇમન શ્રેણી કહેવાય. અને એમાં તમને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા રેખાઓ અનુક્રમે મળે. જો હું અહીંયા ni બરાબર 2 લઉં તો આલ્ફા રેખા, 3 લઉં તો બીટા, 4 લઉં તો ગેમા, 5 લઉં તો ડેલ્ટા. આકૃતિમાં જોઈને દર્શાવવા જતા હોય આપણે તો આ આપણા માટે n બરાબર 1 છે, આ n બરાબર 2 છે, n બરાબર 3 છે, n બરાબર 4 છે, આ n બરાબર 5 છે અને n બરાબર 6 છે. એવી રીતે અહીંયા છેલ્લું જે સ્તર આવે એ શું હોય તો કે n બરાબર 0 અને એનર્જી પણ 0 થાય. આવું થાય. તો આપણે આ કક્ષાની વાત કરીએ તો 2 નંબરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન 1 નંબરમાં આવે તો આ જે રેખા અહીંયા આપણને મળવાની છે આને આપણે કહીશું H આલ્ફા રેખા. જો હાઇડ્રોજન પરમાણુ લીધું હોય તો, નતર તો જે તે પરમાણુ હોય એની આલ્ફા રેખા કહેવાય. બરાબર છે. તો લાઇમન શ્રેણીમાં આલ્ફા રેખા આપણને મળી. હવે બીટા રેખાની વાત કરી તો 3 નંબરની કક્ષામાંથી 1માં આવે એટલે આ આપણા માટે 3 નંબરની કક્ષા થઈ તો અહીંથી ઇલેક્ટ્રોન આવશે પહેલી કક્ષામાં. પછી તો કે સીધું આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ, 4 નંબરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન આવશે 1 નંબરની કક્ષામાં. રેડી? ત્યારબાદ 5 નંબરની કક્ષામાંથી આવશે. તો આ રીતે બધા ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા સ્તરમાંથી ધરાવસ્થામાં આવે છે, n બરાબર 1માં આવે છે. તો આ જે શ્રેણી મળી આ શ્રેણી લાઇમન શ્રેણી મળે અને આ સંક્રાંતિ દરમિયાન જે વિકિરણો ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ પારજાંબલી તરંગ લંબાઈ જેટલી હોય છે. પારજાંબલી વિભાગમાં મળે છે. આ હજી એમાં એક દોરવું હોય તો તમે દોરી શકો. અહીંયા 5 5મી રેખા છે અને આ 6ઠ્ઠી રેખા છે. આગળ જેટલું દોરવું એટલું દોરી શકીએ, એનાય તો અનંત જાય. એવી જ રીતે હવે હું નેક્સ્ટ શ્રેણીની વાત કરું, બામર શ્રેણીની. તો બામર શ્રેણી માટે જો nf બરાબર 2 હોય, ni 3, 4, 5 હોય તો બામર શ્રેણીની અનુક્રમે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા રેખાઓ અહીંયા કેવી રીતે મળે જોજો. હવે સંક્રાંતિ કરવાની છે 2માં. ક્યાંથી તો કે એની ઉપરથી. એટલે હવે આપણે એને આવી રીતે દર્શાવીએ. જુઓ ધ્યાનથી. બામર માટે આલ્ફા રેખા મળી 3 to 2, ત્યારબાદ 4 to 2, એના પછી 5 to 2, 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે અને આ 6ઠ્ઠી કક્ષામાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. તો આ જે મળી આ બામર રેખાઓ મળી. બામર માટે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા મળી. તો આ જે તરંગ લંબાઈ અહીંથી જે ફોટોન ઉત્સર્જિત થયો એ દ્રશ્ય વિભાગવાળો ફોટોન છે, એની તરંગ લંબાઈ દ્રશ્ય વિભાગમાં આવે. ત્યારબાદ આવે છે પાશ્ચન શ્રેણી. પાશ્ચન શ્રેણી કોષ્ટકે તમારે પરીક્ષામાં લખવાનું છે. પાશ્ચન શ્રેણી એટલે સંક્રાંતિ થશે 3જી કક્ષામાં. ક્યાંથી તો એની ઉપરની ઉર્જા ઊંચી ઉર્જા સ્તર છે જે 4, 5, 6 વાળી. તો આપણે અહીંયા દર્શાવીએ કે ભાઈ 4 to 3, ત્યારબાદ 5 to 3, ત્યારબાદ 6 to 3. હવે ઉપર બહુ તફાવત નાનો થતો જાય છે એટલે હું બહુ ઝાઝી રેખાઓ નહીં દોરું, પણ આ આપણને જે મળી પાશ્ચન શ્રેણી મળી. પાશ્ચન પછી બ્રેકેટ શ્રેણીની વાત કરીએ તો 4થી કક્ષામાં સંક્રાંતિ થઈ છે 5મી, 6ઠ્ઠી, 7મીમાંથી. તો એ આપણે અહીંયા ડ્રો કરશી. 4થી કક્ષામાં સંક્રાંતિ થઈ છે એટલે આ આલ્ફા રેખા, આ બીટા રેખા, એવી જ રીતે આ ગેમા રેખા. ખ્યાલ આવ્યો ને? તો આ તમને જે શ્રેણી મળી આ બ્રેકેટ શ્રેણી છે. ઓબ્વિયસ છે ફંડ શ્રેણી અહીં દર્શાવી થોડીક વધારે અઘરી પડી જાય, વધારે ઝૂમ કરીને કરવું પડે, પણ આટલી ઇનફ છે. તો તમે જોઈ શકો છો અહીંયા પહેલી રેખા આલ્ફા, આ આલ્ફા, આ પણ આલ્ફા અને આ આલ્ફા હશે, પણ બધી શ્રેણી અલગ અલગ હશે.
અને આ 5 શ્રેણી માટે જે ફોટોનનું ઉત્સર્જન થાય છે એ કયા વિભાગમાં છે એ અહીંયા દર્શાવેલું છે કે ભાઈ જો લાયમન શ્રેણી હોય તો પારજાંબલી તરંગો ઉત્સર્જિત કરશે, બામણ શ્રેણી હોય તો દ્રશ્ય વિભાગના તરંગો ઉત્સર્જિત થશે. પાસ્ચન, બ્રેકેટ અને ફંડ આ ત્રણેયના કિસ્સામાં પાર રક્ત વિભાગ જ આવે છે. તો 1 માર્કના MCQમાં આ ભાગ બહુ પૂછાય છે, તૈયાર કરી લેજો. ઓકે, ક્વેશ્ચન તો ઇઝી છે. બાકી તો આ તો હવે આવડે ને, આમાં એક મુદ્દામાં આપણે ડિટેલમાં નથી જતા, પણ હવે એટલી તો ખબર પડી જાય ડાયાગ્રામ ઉપરથી કે કઈ કક્ષામાંથી ક્યાં આવે તો કઈ શ્રેણી આવે. તો ક્વેશ્ચન 23 છે, ઉત્સર્જન રેખા અને શોષણ રેખા સમજાવો. પ્રકરણ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે સ્ટાર્ટિંગમાં જ આપણે ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટની ચર્ચા થઈ હતી. તો ઉત્સર્જન વર્ણપટમાં મેં એવું કીધું હતું કે ભાઈ ચેમ્બરની અંદર ઓછા દબાણવાળો વાયુ રાખેલો હોય, ઓછી ઘનતાવાળો વાયુ રાખેલો હોય, અને એમાંથી જો ચોક્કસ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ તો એ ઉત્તેજિત અવસ્થામાં આવતો હતો અને એના લીધે ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતો હતો અને એનો જે વર્ણપટ મળતો હતો એને આપણે ઉત્સર્જન વર્ણપટ કીધો હતો. ત્યારબાદ શોષણ વર્ણપટની વાત થઈ હતી કે ભાઈ આ જ ચેમ્બરમાંથી અગર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે જેમાં મોટા ભાગની આવૃત્તિઓ અને તરંગ લંબાઈવાળા તરંગો હાજર હોય તો એમાંથી જ્યારે શ્વેત પ્રકાશ બહાર નીકળતો હતો અને એને જો પડદા ઉપર જોવામાં આવતું હતું તો અમુક ભાગ એનો બ્લેન્ક જોવા મળતો હતો, કાળી રેખાઓ જોવા મળતી હતી, જે એવું દર્શાવતી હતી કે એ વાયુના પરમાણુએ ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણોનું શોષણ કર્યું છે. પ્રકરણની શરૂઆત જ એમ હતી. અને જે પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ હતો, પ્રચલિત યંત્રશાસ્ત્ર હતું, એ આ ઘટના સમજાવવામાં અસમર્થ હતું. તો બોહરે જે 3 અધિતર્ક આપ્યા, હવે એની મદદથી આપણે આ વસ્તુને ક્લિયર કરી શકશું કે શા માટે ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ ચોક્કસ તરંગ લંબાઈ કે ચોક્કસ આવૃત્તિ માટે જ મળતા હતા. બરાબર, એના અનુસંધાનમાં આ ક્વેશ્ચન છે, ઉત્સર્જન રેખા અને શોષણ રેખાઓ સમજાવો. તો હું એવું કહીશ કે જે બોહરનો ત્રીજો અધિતર્ક હતો કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જો જશે તો એ સંક્રાંતિ દરમિયાન એ બંને ઉર્જા સ્તરના ઉર્જા તફાવત જેટલી ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત કરે છે. બરાબર છે, અને એ ફોટોનની જે આવૃત્તિ હશે અથવા તો તરંગ લંબાઈ હશે એ તરંગ લંબાઈ જ વર્ણપટમાં આપણને દૃશ્યમાન થશે. એટલે કે ઉત્સર્જન વર્ણપટ જે આપણને મળતો હતો, જે પરમાણુની ઇનર પ્રોસેસને લીધે મળતો હતો, એ કેવી રીતે મળતો હતો તો કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં થતી હતી, એના લીધે આપણને ઉત્સર્જન વર્ણપટ મળતો હતો. સેમ વે શોષણ રેખાઓ એટલે કે શોષણ વર્ણપટ કેવી રીતે મળે તો કે જો ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જાય, એટલે કે -13.6માંથી 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી અગર એ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટમાં જાય, પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં અગર ઇલેક્ટ્રોન જાય તો એ તો જ જઈ શકે જો એણે કોઈ ચોક્કસ ઉર્જાનું શોષણ કરેલું હોવું જોઈએ. મતલબ તમે જ્યારે શ્વેત પ્રકાશ આપાત કરતા હતા, અગર એમાંથી એકાદો ફોટોન એટલી એનર્જીવાળો હોય કે એને -13.6થી -3.4 સુધી લઈ જવા જરૂરી ઉર્જા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી શકે તો હું એવું કહીશ કે એણે એ ફોટોનું શોષણ કરી લીધું. હવે એ શોષણ થઈ ગયું એટલે એ તરંગ એમાંથી ગાયબ થાય. હવે શ્વેત પ્રકાશ બહાર નીકળશે એટલે એમાં એ આવૃત્તિવાળા એ તરંગ લંબાઈવાળા ફોટોન હાજર હશે નહીં. એટલે અહીંયા બ્લેન્ક રચાણા, કાળી રેખાઓ રચાણી, જે શોષણ વર્ણપટ ઉત્સર્જન થવાનું, શોષણ વર્ણપટ પ્રાપ્ત થવાનું કારણ છે. તો ઉત્સર્જન રેખાઓ અને શોષણ રેખાઓ મેં કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો છે. તમારે PDF ફાઇલમાંથી એને રીડ કરી લેવાનું છે, લખી લેવાનું છે. હવે બહુ અગત્યનો ક્વેશ્ચન 24 ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, જે બોહરે બીજો અધિતર્ક આપ્યો હતો ને એની સાબિતી છે હવે કે ભાઈ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં રહીને ભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન છે એ h/2πના પૂર્ણ ગુણકમાં હોય, એટલે કે ક્વોન્ટાઇઝેશન કોણીય વેગમાનનું થાય છે. બોહરે જે અધિતર્ક આપ્યો હતો ડી બ્રોગલી અધિતર્ક, ડી બ્રોગલીની જે હાઇપોથેસિસ હતી કે ભાઈ દ્રવ્યો પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, એની મદદથી આપણે એ તારવીશું કે ભાઈ બોહરનો અધિતર્ક ખરેખર સાચો થાય છે. જો પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો.
આપણે એવી ચર્ચા થઈ હતી ને, ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે, બરાબર. પછી ડી બ્રોગલીનો અધિતર્ક 1923માં આવ્યો. ડી બ્રોગલીએ કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો પણ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા તરંગોની જેમ વર્તે છે. તો બોહરે એવું સૂચન કર્યું કે તો અહીંયા ઇલેક્ટ્રોનને આપણે તરંગ તરીકે લઈ લઈએ તો બરાબર છે. જો થિયરી જુઓ, પરમાણુ મોડેલ રજૂ કરવા બોહરે બીજા અધિતર્કમાં જણાવેલું કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ છે. ડી બ્રોગલીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા કણોને પણ તરંગ પ્રકૃતિ હોય છે અને એની સાબિતી એ સમયે ડેવિસન ગર્મરે આપી હતી. આપણે આ એક્સપેરિમેન્ટ ભણ્યા ને ઇલેક્ટ્રોનના વિવર્તનનું. આથી બોહરે સૂચવ્યું કે વર્તુળ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને દ્રવ્ય તરંગ તરીકે લઈએ તો બરાબર, એટલે કે કણ સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનના દ્રવ્ય તરંગને ધ્યાનમાં લેવામાં આવ્યું. હવે 11મા ધોરણને થોડુંક રિવાઇઝ કરાયું છે, ટેક્સ્ટબુકમાં છે, તો આપણે આન્સરમાં લખવું પડશે કે દોરી પર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો પણ અનુનાદ અનુભવીને સ્થિત તરંગ ઉપજાવે છે. તો હું તમને એ સ્થિત તરંગ યાદ કરાવી દઉં. તમે બે જડિત આધાર હોય, અહીંયા દોરી બાંધી અને દોરીને જો વચ્ચેથી ડિસ્ટર્બ કરતા હતા તો એમાં આ પ્રકારનું સ્થિત તરંગ ઉત્સર્જિત થતું હતું. તો તમે જોઈ શકો છો λ/2 જતી વખતે કાપેલું અંતર થયું, પાછું આવે ત્યારે કાપેલું અંતર ફરીથી λ/2, બરાબર છે. આવું થતું હતું. આ તરંગો લોંગ ટાઈમ સુધી વાઇબ્રેટ કરતા હતા. જ્યારે એવું જરૂરી નથી કે આ જ તરંગ હોય, બીજા બધા તરંગો ઉત્સર્જિત થયા હતા, બીજી તરંગ લંબાઈવાળા તરંગો પણ ઉત્સર્જિત થયા હતા. પણ એ શું થાય તો કે માની લો કે આવું થયું, એક તરંગ લંબાઈ આપણે આવી લઈ, આ અધૂરું તરંગ પહોંચે છે, તો આનું જ્યારે રિફ્લેક્શન થાય છે છોકરાઓ, તેની રિફ્લેક્શન આવું મળે. ખ્યાલ આવ્યો? તો આનું શું થાય તો કે સામસામા બે તરંગો એકબીજા ઉપર વ્યતિકરણની અસર અનુભવે અને વ્યતિકરણની અસરને લીધે એની અસર નાબૂદ થઈ જાય છેલ્લે, બરાબર. એવા જ તરંગો લાંબુ અસ્તિત્વ ધરાવશે કે જે તરંગનો જે કાપેલું અંતર છે, કુલ કાપેલું અંતર જતી વખતે અને આવતી વખતે કાપેલું અંતર લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય. તમે જો આ λ/2 લેમડા થયું, પછી આવું થઈ શકે, આવું તરંગ થઈ શકે, આ લેમડા અને આવતી વખતે પાછું લેમડા એટલે 2 લેમડા, પછી 3 લેમડા, પછી 4 લેમડા. તમે સ્થિત તરંગોમાં આવું જ ભણ્યા હતા ને કે જો દોરીની લંબાઈ એવી રીતે આપણે ચૂઝ કરી છે અને તરંગ લંબાઈ અને દોરી વચ્ચે એક ચોક્કસ સંબંધ રચાય છે કે જેથી જતા આવતા દોરીનું કુલ અંતર 2l એ લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય તો અને તો જ સ્થિત તરંગ રચાય અને એ તરંગો સ્થિત તરંગો કહેવાય અને એને લાંબા સમય સુધી અસ્તિત્વ મળે છે. જ્યારે એના સિવાયની તરંગ લંબાઈઓ છે એ જતા આવતા વ્યતિકરણ અનુભવશે બે તરંગો આપાત અને પરાવર્તિત વચ્ચે, એટલે એની અસર નાબૂદ થઈ જાય છે. તો સેમ વસ્તુ કે ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરશે અને એ તરંગ સ્વરૂપે જો આપણે એને ઇમેજિન કરીએ તો એની તરંગ લંબાઈ પણ ચોક્કસ કિંમત ધરાવતી હોવી જોઈએ કે જેથી એમાં પણ સ્થિત તરંગો ઉત્પન્ન થતા હોવા જોઈએ, બરાબર છે. બાકી જ્યાં સામસામું વ્યતિકરણ થઈ અને અસર નાબૂદ થઈ જાય એવી કોઈ તરંગ લંબાઈ અસ્તિત્વમાં હોવી જોઈએ નહીં, કેમ કે તરંગ લંબાઈ જો નાબૂદ પામે તો છેલ્લે ઇલેક્ટ્રોન ક્યાં જાય? એટલે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરતો હશે, એની કક્ષાનો પરિઘ એવો જ હશે કે પરિઘનું મૂલ્ય એટલે કે દોરીની લંબાઈ આ કિસ્સામાં અને ઇલેક્ટ્રોન માટે પરિઘનું મૂલ્ય લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય. ખ્યાલ આવ્યો? જો એ મુદ્દો સમજીએ. જ્યારે દોરીને ખેંચીને છોડી દઈએ ત્યારે દોરીમાં મોટી સંખ્યામાં તરંગો ઉત્પન્ન થાય છે, અલગ અલગ તરંગ લંબાઈવાળા. જે તરંગો માટે છેડાઓ પર નિસ્પંદ બિંદુ મળે, આને નિસ્પંદ બિંદુ કહેવાય, આ પ્રસ્પંદ બિંદુ છે, આ નિસ્પંદ બિંદુ છે. જ્યાં છેડા પર નિસ્પંદ બિંદુઓ હોય અને સ્થિત તરંગો રચતા હોય તેવા જ તરંગો દોરી પર ટકી શકશે. બાકીનાનું શું થાય તો કે દોરી પર સ્થિત તરંગો તો જ રચાય જ્યારે તરંગો દોરી પર જતા તથા પાછા આવતા કાપેલ અંતર લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય. ઓલા બાકીના તરંગ તો નાબૂદ થઈ જશે, એ સમજ છે આપણે. પણ એ પહેલાં સ્થિત તરંગ ક્યારે રચાય તો કે સ્થિત તરંગો તો જ રચાય જો તરંગો દોરી પર જતા અને પાછા આવે ત્યારે કાપેલું અંતર લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય. 2l બરાબર, જો દોરીની લંબાઈ l હોય તો જતા આવતા ટોટલ અંતર 2l બરાબર n લેમડા હોય તો જ સ્થિત તરંગ રચાય, બાકી રચાય નહીં. બાકી કોઈ તરંગ લંબાઈ માટે સ્થિત તરંગ ન મળે. તો બાકીના તરંગનું શું થશે?
તો કે આ સિવાયની જેટલી તરંગ લંબાઈ હતી એ મૂળ તરંગ અને પરાવર્તિત તરંગ સાથે વ્યતિકરણ અનુભવે છે, કંપ વિસ્તાર એનો ઘટવા માંડે છે અને છેલ્લે શૂન્ય થઈ જાય છે. શૂન્ય થાય એટલે સરેરાશ તીવ્રતા પણ એની શૂન્ય થઈ જાય છે. એટલે એવા તરંગને આપણે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તો કન્સિડર કરવાના નથી. આ સંજોગોમાં ઇલેક્ટ્રોન આવી કક્ષામાં રહેતા નથી. RN ત્રિજ્યાની nમી કક્ષા છે એમાં એક ભ્રમણ કરે ઇલેક્ટ્રોન ત્યારે એણે કાપેલું અંતર પરિઘ જેટલું થાય, 2πRN જેટલું. વર્તુળ ગતિ લેવી જ પડે એમાં, બરાબર છે. ઉપવલયાકાર લ્યો જો સોમરફેલ્ડે કીધું તો એવી રીતે, તો તમે એક્ઝેક્ટ જવાબ સુધી નથી પહોંચતા. મતલબ ચોક્કસ કિસ્સો લઈ વર્તુળાકાર ગતિ થાય રહી એટલે કક્ષાનો પરિઘ n ગુણ્યા તરંગ લંબાઈ થાય તો જ સ્થિત તરંગનું નિર્માણ થશે, બરાબર છે. વાગેમ આપણે શરત મૂકી 2L બરાબર n લેમડા થવું જોઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન માની લો કે અહીંથી આખું એક ભ્રમણ પૂરું કરે તો એ કુલ અંતર 2πRN થાય. તો 2πRN બરાબર n લેમડા થવું જોઈએ. RN શું છે તો કે nમી કક્ષાની ત્રિજ્યા છે. વળી આકૃતિમાં મેં જો અહીંયા આકૃતિ દોરી દીધું છે. આ જે બ્લેક લાઇન છે ને એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનની જે કક્ષા આપણે લઈ છે ને એ છે. હવે ઇલેક્ટ્રોન અહીંયા એવું જ તરંગ લંબાઈ ધરાવશે કે ક્યાંય જો સ્થિત તરંગો જ રચાય છે, ક્યાંય અનિયમિતતા જોવા મળશે નહીં. મતલબ કે આવું ક્યારેય નહીં જોવા મળે. જોજો ધ્યાનથી. અને સમજો ધ્યાનથી. જો આ બે દેખાય ગર્દના બિંદુઓ ભેગા થઈ ગયા, અહીંથી પાછું ઓવરલેપિંગ ચાલુ થઈ જાય તો એ શક્ય બને નહીં. એટલે તમારે એ ખાસ જોવું પડે કે તરંગો એવી જ રીતે રચાવા જોઈએ કે જેથી કરીને સ્થિત તરંગો રચાય. ફરીથી એકવાર આ વસ્તુ જોજો. અહીંયા છે ને એકી નંબરમાં આપણે ડોટ લઈ લઈએ. 1 2 3 4 5 6 ને 7 મેં ડોટ લીધા છે. ઓકે, હવે જોજો ધ્યાનથી. હા, જો આ બે ગર્ત ભેગા થયા. મતલબ પરિસ્થિતિ શું થઈ તો કે અહીંથી હવે પરિસ્થિતિનું નિર્માણ એવું થશે છોકરાઓ કે સ્થિત તરંગો રચાશે નહીં અને વ્યતિકરણની ઘટના બને એટલે આ તરંગ ધીમે ધીમે નાબૂદ થઈ જાય. તમારે બનાવવું એવી જ રીતે પડે કે જેથી પૂરા સ્થિત તરંગ રચાય. એના માટે બેકી સંખ્યામાં આપણે બિંદુઓ ધારી લે. અહીંયા નિસ્પંદ બિંદુઓ જો હવે દેખાણું તો આખું આ થયું. અને સામે હવે અહીં માની લો કે આ બિંદુથી સ્ટાર્ટ કર્યું હતું તો પરાવર્તન અહીંથી થયું હોય તો એ પરાવર્તન પામીને પાછું તરંગો આવી રીતે જ મળશે. થયું સ્થિત તરંગ જેવી વાત આવી. મતલબ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે અને એવી જ તરંગ લંબાઈ ધરાવશે કે જેથી તરંગો સ્થિત તરંગના ફોર્મમાં મળે. તો મેં એક ઉદાહરણ આપ્યું કે n બરાબર 4 લીધા છે. ઓકે, અહીંયા આ n છે, n બરાબર 4 લીધા તો અહીંયા તરંગ લંબાઈમાં તમને 4 તરંગ જોવા મળે. અહીંથી આ બિંદુનું અંતર એક તરંગ લંબાઈ જેટલું છે. હવે આપણને ખબર ડી બ્રોગલી તરંગ લંબાઈ શું હતી તો કે લેમડા બરાબર h/p હતી ને. લેમડા બરાબર h/p છે, પણ અહીંયા લેમડા વાળું સૂત્ર છે 2πRN બરાબર n લેમડા. તો હું અહીં લેમડાની બદલે આ કિંમત મૂકી શકું. નાને મેં સમીકરણ 1 કીધું, સમીકરણ 2 છે. સમીકરણ 1 અને 2 પરથી 2πRN આ n અને લેમડાની બદલે મેં લખ્યું h/p. દ્રવ્ય તરંગની હાજરી આવી તો પીની બદલે શું થાય mvn થાય, ઇલેક્ટ્રોનનું દળ અને એનો વેગ. તો અહીં ધ્યાનથી જુઓ, m આ બાજુ, vn આ બાજુ, એટલે આવ્યું mvnRn અને 2π આ બાજુ તો nh/2π. આ બોહરનો બીજો અધિતર્ક આવી ગયો કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં વર્તુળ ગતિ કરશે કે જેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણકમાં હોય, જે ડી બ્રોગલીના દ્રવ્ય તરંગની હાઇપોથેસિસને ધ્યાનમાં લઈને સાબિત કરવામાં આવેલું છે. હજી આના પછી 2-3 મુદ્દા છે, બરાબર છે. એ 2-3 મુદ્દા બોહરે જે સાબિતી આપી એના અનુસંધાને છે, મતલબ આનું જ વર્ણન કરી દીધું છે. તો આ ક્વેશ્ચન તમારે PDF ફાઇલમાંથી આખો તૈયાર કરવાનો રહેશે. આ લેક્ચર પૂરો કરીએ.